મોટી જાહેરાત. હાઈવે ટુ હેવન માર્ગ વિકાસ માટે ₹650.42 કરોડની મંજૂરી. કચ્છ માટે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત. હાઈવે ટુ હેવન માર્ગ વિકાસ માટે ₹650.42 કરોડની મંજૂરી. કચ્છ જિલ્લાના સરહદી તથા પ્રવાસન વિસ્તારોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ હાઈવે NH 754Kના વિકાસ માટે ₹650.42 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ ગડુલીથી સાંતલપુર સુધીનો માર્ગ 2 લેન સાથે પેવ્ડ શોલ્ડર સુવિધા સાથે વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત માર્ગ લખપત, ગડુલી, ઝારા, હાજીપીર, ખાવડા, કાંઠવાંઢથી લઈને ધોળાવીરા સુધી કુલ અંદાજે 165.58 કિલોમીટર સુધી અપગ્રેડ કરવામાં આવશે. વિશ્વ પ્રસિદ્ધ રોડ ટુ હેવન તરીકે ઓળખાતા આ માર્ગના વિસ્તરણ અને સુધારાથી પ્રવાસન પ્રવૃત્તિઓને નોંધપાત્ર ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. દર વર્ષે યોજાતા રણ ઉત્સવ સહિત વર્ષ દરમિયાન કચ્છમાં વધતા પ્રવાસીઓના આગમનને કારણે આ માર્ગ પર ટ્રાફિકનો ભાર વધતો હતો. માર્ગના વિકાસ બાદ ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે તેમજ અકસ્માતની સંભાવનામાં ઘટાડો થવાની શક્યતા છે. સાથે સાથે કચ્છના ખનિજ અને મીઠા ઉદ્યોગો માટે પરિવહન વધુ સરળ બનતા વેપાર, લોજિસ્ટિક અને સ્થાનિક અર્થતંત્રને પણ પ્રોત્સાહન મળશે. લખપતથી ધોળાવીરા સુધીની કનેક્ટિવિટી મજબૂત બનાવવાથી સરહદી વિસ્તારોના વિકાસને નવી ગતિ મળશે. આ પ્રોજેક્ટ માટે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરાયેલા પ્રયત્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીના માર્ગદર્શન હેઠળ દિલ્હીથી વિશેષ ટીમ દ્વારા માર્ગનું 3 દિવસ સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રોડ ઓથોરિટીના નાયબ કાર્યપાલક એન્જિનિયર પ્રજાપતિ તથા તેમની ટીમે તૈયાર કરેલો અહેવાલ દિલ્હી મોકલાતા પ્રોજેક્ટને અંતિમ મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવ્યા હોવાનું સ્થાનિક આગેવાનો દ્વારા જણાવાયું છે. સ્થાનિક આગેવાનો GK મુતવા અને ઉમેશ આચાર્ય સહિત વિવિધ સામાજિક સંસ્થાઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. કચ્છ ટેલર એસોસિએશન ગ્રુપ તથા સ્થાનિક આગેવાનો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ માર્ગમાં વિકાસ માટે સમયાંતરે પ્રશ્નો ઉઠાવી અહેવાલો પ્રકાશિત કરનાર કચ્છ કેર ટીવી ન્યૂઝ ટીમના પ્રયત્નોને પણ લોકોએ નોંધ્યા છે. મંજૂરી મળતા સમગ્ર વિસ્તારમાં ખુશી વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ બાય આદમ નોતિયાર. જય હિન્દ, જય ભારત. હું ભાવેશભાઈ રાઠોડ એક ડ્રાઈવર તરીકે આભાર વ્યક્ત કરું છું. માનનીય મહા અનુભવો તમામ આગેવાનો, ડ્રાઈવર ભાઈઓ, આજે કચ્છ માટે ઐતિહાસિક અને આનંદનો દિવસ છે. કચ્છના સરહદી તથા પ્રવાસ વિસ્તારના વિકાસ માટે નેશનલ હાઈવે NH 754K માટે 650.42 કરોડની મોટી મંજૂરી મળવી સમગ્ર વિસ્તાર ખુશીની લાગણી અનુભવે છે, દિવાળી જેવું મહેસૂસ કરે છે. આ રોડ ટુ હેવન તરીકે ઓળખાતો રોડ હવે હાઈવે ટુ હેવન તરીકે ઓળખાશે. લખપતથી ધોળાવીરા સુધીનો કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને પરિવહન વ્યવસ્થા સરળ બનશે. ડ્રાઈવર સમાજ અને ટેલર એસોસિએશન તરફથી અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયત્નોમાં આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી મળી. આ પ્રસંગે ખાસ આભાર વ્યક્ત કરીએ છીએ માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો વ્યક્ત કરીએ છીએ. આભાર શ્રી માનસી નીતિન ગડકરી સાહેબનો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો, ગુજરાતના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનો, કચ્છના શાસક શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબનો અને અબડાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબનો અને મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ, જેમણે વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રયાસો કર્યા. આ માર્ગ અને વિકાસથી ડ્રાઈવર ભાઈઓને વધુ સુરક્ષિત અને સરળ મુસાફરી મળશે. ઉદ્યોગ જગતને નવી દિશા મળશે. ત્યાંના સ્થાનિકોને નવી મુસાફરીને
સૌને જે ટ્રાફિકની સમસ્યા હતી એનાથી ખૂબ જ બહુ મોટી રાહત મળશે. જય હિન્દ, જય ભારત. અને વિશેષ આભાર શ્રી કચ્છ કેર બ્યુરો ચીફ આદમ નોતિયર સાહેબનો, કચ્છ કેર ન્યૂઝ પરિવારનો, જેમણે નાના માણસોની અવાજ ઉપાડી અને અવાજ જે આગળ વધારે એનો દિલથી ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. માનનીય મહાનુભવો, તમામ આગેવાનો, ડ્રાઈવર ભાઈઓ અને ત્યાંના સ્થાનિક નાગરિકો, આજે કચ્છ માટે ઐતિહાસિક અને આનંદનો દિવસ છે. કચ્છના સરહદી તથા પ્રવાસ વિસ્તારના વિકાસ માટે નેશનલ હાઈવે NH 754 કે માટે ₹650.42 કરોડની મંજૂરી મળવી સમગ્ર વિસ્તારમાં ખુશીની લાગણી છે. રોડ ટુ હેવન તરીકે ઓળખાતો રોડ હાઈવે ટુ હેવન તરીકે ઓળખાશે. આ માર્ગ વિકાસથી લખપતિ ધોળાવીરા સુધીની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનશે અને પરિવહન વ્યવસ્થા સરળ બનશે. મુસાફરો સરળતાથી મુસાફરી કરી શકશે. ડ્રાઈવર ભાઈની જે ટ્રાફિકની સમસ્યા હતી એનો ઉકેલને હલનો હવે અંત આવી ગયો છે. સમાજ અને ટેલર એસોસિએશન તરફથી, ડ્રાઈવર સમાજ અને ટેલર એસોસિએશન તરફથી અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયત્નથી આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી મળી છે. આ પ્રસંગે ખાસ આભાર વ્યક્ત કરીએ છીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબનો, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો, ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાહેબનો, કચ્છના શાસન શ્રી વિનોદ ચાવડા સાહેબનો અને અબડાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબનો, જેમણે આ માર્ગ વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રયાસો કર્યા. આ માર્ગ વિકાસથી ડ્રાઈવર ભાઈઓને વધુ સુરક્ષિત અને સરળ મુસાફરી મળશે, વેપાર અને પરિવહન વ્યવસ્થા મજબૂત બનશે, તેમજ કચ્છના પ્રવાસ અને સ્થાનિક અર્થગત નવી ગતિ મળશે. આ સાથે અમારા દુઃખ સુખ સાથી અને જનહિત પ્રશ્નો સતત ઉઠાવનાર કચ્છ કે ટીવી ન્યૂઝ પરિવાર તથા તેમના બ્યુરો ચીફ શ્રી આદમભાઈ નોતિયરના પ્રયાસોને પણ અમે દિલથી અભિનંદન પાઠવીએ છીએ. સમાજના પ્રશ્નોને સતત પ્રકાશિત કરી અને વિકાસના મુદ્દાઓ આગળ લાવવા તેમનું યોગદાન નોંધપાત્ર છે. આજે તમામ ડ્રાઈવર અને ટેલર સમાજ તરફથી એક જ સંદેશ આપીએ છીએ: સૌનો સાથ, સૌનો વિકાસ. અને કચ્છના વિકાસ માટે સરકાર સાથે મળીને આગળ પણ સહકાર આપતા રહીશું. અંતમાં આ ઐતિહાસિક નિર્ણય બદલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને કોટી કોટી વંદન, ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.